હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે શુક્રવારમાં બજારમાં ઘટાડો હતો. સેન્સેક્સ 77,378 241 પોઈન્ટ એટલે કે 0.3% ઘટાડો થયો. સેન્સેક્સના 8 શેરો ઘટાડા સાથે બંધ છે અને 22 શેરો ઘટાડા સાથે બંધ થયા અને 8 શેરો વધારા સાથે બંધ રહ્યા. નિફ્ટીમાં 0.4% 95 પોઈન્ટ ઘટીને 23,431 ઉપર બંધ થયો. નિફ્ટીના 14 શેરો વધારા સાથે બંધ રહ્યા અને 17 શેરો ઘટાડા સાથે બંધ રહ્યા. પરંતુ મિડકેપ અને બેંક નિફ્ટીમાં ખૂબ ઘટાડો થયો. મિડકેપમાં કાલે 2%નો ઘટાડો હતો અને મિડકેપના 100 શેરો પૈકી 14 શેરો વધતા હતા અને 86 શેરોમાં ઘટાડો હતો. અને મિત્રો આઈટીના શેરોમાં થોડોક ચમકારો હતો અને આઈટીના શેરો વધતા હતા. એનએસસીમાં 401 શેર વધારા સાથે બંધ રહ્યા અને 2,117 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. કાલે મિડકેપમાં ખૂબ ઘટાડો આવ્યો અને મોટા ભાગના પોર્ટફોલિયો મારા અને તમારા બધા પોર્ટફોલિયોમાં ખૂબ ઘટાડો હતો. મારે પણ ખૂબ ઘટાડો છેલ્લા દિવસોમાં થયો છે, પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. બજાર જેટલો ઘટશે એટલો તેજીથી ઉપર જશે. આ 100%ની વાત છે. એમાં કોઈ ગભરાવાની, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉદ્યોગોને ફાયદો થશે તે જોઈને નાનાનું રોકાણ કરવાનું. કયા ઉદ્યોગને ભવિષ્યમાં ફાયદો થશે, કયો ઉદ્યોગ ભવિષ્યમાં સારો ચાલશે, કઈ કંપનીના ફંડામેન્ટ મજબૂત છે, આ જોઈને તમારે શેર બજારમાં રોકાણ કરવાનું છે મિત્રો. કાલે જે મિડકેપમાં ઘટાડો આવ્યો એમાં મોટા ભાગની કંપનીઓ ખૂબ ઘટી હતી અને અમુક કંપનીઓ તો 500-600% ઘટાડો થયો. એમાં કલર જ્વેલર્સમાં ખૂબ ઘટાડો થયો છે અને આ કંપની એના જે હાઈ પીએ હતો એ 110ના પીએ ઉપર આવી ગયો છે. પરંતુ 100ની આસપાસનો પીએ આવે કે 85 એના સેક્ટરનો પીએ છે એટલે આવે તો એ કંપની મજબૂત પણ ફંડામેન્ટ એના બની જાય છે. એમાં કોઈક ન્યૂઝ પણ હતા, પરંતુ હવે એના વોકડા જે ડિસેમ્બરના પેશ કરે એના ઉપર બધું આધાર છે. પરંતુ આજે આપણે 3 કંપનીઓની વાત કરવી છે અને આ કંપની 3 ઘટાડામાં તમારે ખરીદી કરી શકો એવું પોઝિશન છે. પહેલી કંપની છે રોયલ એન્જિનિયરિંગ. આ કંપની 83 રૂપિયા ઉપર ચાલી રહી છે અને વચ્ચે થોડાક દાડા પહેલાં 100-8%નો એક જ દિવસમાં કંપનીમાં વધારો હતો. પરંતુ સેન્ટિમેન્ટ બગડવાને કારણે આ કંપની ઘટી છે અને આ ઘટાડાથી કંપની ઘણો ઘટાડો આ કંપનીમાં નથી. જોરદાર કંપની છે અને તમે 75થી 80 વચ્ચે આ કંપનીમાં તમે એન્ટર થઈ શકો છો. ગુડ કંપની છે રોયલ એન્જિનિયરિંગ. LLOYDS એન્જિનિયરિંગ. રોયલ એન્જિનિયરિંગ 83 રૂપિયાની 26 પૈસા ઉપર ચાલે. બીજી કંપની છે સેગેલિટી ઇન્ડિયા. મિત્રો આ કંપની 49 રૂપિયા ઉપર ચાલી છે. 57 કે 56 રૂપિયાનો હાઈ બનાવી અને કંપનીમાં ઘટાડો છે. સતત સર્કિટ લાગતી હતી આ કંપનીમાં અને મેં તો નીચામાં લઈ અને ઉપરમાં વેચવામાં 4-5 વખત આ કંપનીનો લાભ લઈ લીધો છે અને જે આઈપીઓ લાગ્યો હતો એ પોર્ટફોલિયોમાં એમને શેર પડ્યા. સેગેલિટી ઇન્ડિયા ઓમાં હજી ઘટાડો થાય 45 રૂપિયા આસપાસ આવે તો એમાં એન્ટર થઈ શકાય એવી કંપની. અને એના પછીની લિસ્ટ કંપની છે મિત્રો કે ડિફેન્સના શેરો ઉપર તમે નજર રાખી શકો છો. ડિફેન્સના મડગામ.com સબમરીન બનાવે છે અને મોટા મોટા યુદ્ધ જહાજો આ કંપની બનાવે છે. અને આ ડિફેન્સ સેક્ટર
સરકાર બજેટ પછી જો ફોક્સમાં આવ્યું અને કોઈ જાહેરાત કરી દીધી તો આ કંપની દોડવાની છે. એના પછીની કંપની છે સોલાર ઇન્ડસ્ટ્રી. આ હાઈ એનર્જીનું કામ કરે છે અને ગુડ કંપની છે. ચોથી કંપની છે ગાર્ડન રીચ. આ નેવી માટે મોટી મોટી શિપો બનાવે છે, યુદ્ધ વાહક શિપો. એમટા ટેકનોલોજી ન્યુક્લિયર એનર્જીનો કંપની ઉત્પાદન કરે છે. અને હમણાં જે આઈપીઓ આવ્યો હતો C2C, આ પણ કંપની બેસ્ટ કંપની છે. હવે ખાસ વાત એ કરવાની છે કે આ કંપનીના ફંડામેન્ટ જોરદાર નથી. હવે મારે જે વાત કરવી છે, અને કંપનીનું નામ છે એટલાસ સાયકલ. આ કંપનીનો શેર ભવિષ્યમાં 300-400 ઉપર ચાલતો હતો. એટલાસ સાયકલ આપણે બધે વાપરેલી છે, અને એટલાસનું નામ તો ઘરે ઘરે ગાજતું હતું. પરંતુ કંપનીનું વેચાણ ખૂબ ઘટી ગયું છે અને બજારમાં ટકી શકી નથી. પરંતુ એના જે પ્લાન્ટ હતા, એના પાસે જે જમીન હતી, એ જમીનનો ભાવ ખૂબ આવી ગયો છે. એણે હમણાં એક 20 એકર જમીન 240 કરોડમાં વેચાણ કર્યું. કંપની ઉપર આજે કોઈ દેવું નથી, દેવા ફ્રી કંપની છે, અને મજબૂત એની બુક વેલ્યુ થઈ ગઈ છે. મિત્રો, કંપની પાસે એસેટ સારી છે, ઉત્પાદન નથી, અને કંપનીમાં સતત સર્કિટ લાગી રહી છે 10%ની છેલ્લા કેટલાય દિવસથી. વોલ્યુમ થતું નથી. આ એક જાણકારી માટે તમને આ શેરનું નામ લીધું છે. આમાં વેચાણ અને નફો આ કંપનીમાં બિલકુલ નથી. સેલ સતત ઘટે જાય છે. પરંતુ એના પાસે જે મિલકત છે, એ મિલકત સારામાં સારી છે એટલાસ સાયકલ. મિત્રો, બજારમાં ગભરાયા વગર ડટું રહેવાનું છે. કોઈ ચિંતા કરવાની નથી. પોર્ટફોલિયોમાં જે શેર પડ્યા છે ને, એને એક શેર લગાડવાનો નથી. આપણે નવા લેવાની કેપેસિટી હોય, નવા લેવાની ઈચ્છા હોય, તો સારી કંપની ઘટાડામાં થોડા શેર એકઠા કરવાના છે, ચિંતા કર્યા વગર. રેલવે, ડિફેન્સ, સોલાર, આ બધા શેરો સારી કંપનીઓ, મજબૂત ફંડામેન્ટવાળી કંપનીઓ જે ઘટ્યા છે ને, એ શેરો તાબડતોડ વધવાના છે. મિત્રો, એ પણ તમારે ભેગું યાદ રાખવા. કોરોના વખતે એક દિવસમાં જેટલો ઘટાડો હતો, કોઈ લેવાવાળો નથી. આ પરિસ્થિતિ સેવી બની છે. લોકોનું માનસ ચેન્જ થઈ ગયું છે. આજે FIC ગજબનું વેચે છે. આપણા મ્યુચ્યુઅલ ફંડો ખૂબ ખરીદારી કરે છે. પરંતુ બજારમાં જે રિટેલ લોકો, તમારે મારા જેવાનો જે ઉત્સાહ છે, ઉત્સાહ નથી. બધાને ભય બેસી જોઈએ કે બજાર હજી ઘટશે, તોય ચિંતા કરવાની નથી. બજાર ક્યાંય જવાનું. આપણી કંપનીઓ, ભારતની કંપનીઓ એ પોઝિશનમાં ચાલી રહી છે. કંપનીઓમાં કોઈ ખરાબી નથી, પરંતુ બજાર ઘટાડવાવાળા ઘટાડે છે અને વધારવાવાળા બજાર વધારશે. ચલો મિત્રો, ફરી મળીએ. થેન્ક યુ.